થી જ આપણા મેક્સિમમ રિટર્ન બને છે. તો આ જે પીએસયુ બેંકનું જે એક્ઝામ્પલ હતું એમાં હું કહીશ લગભગ 50% બેનિફિટ તમને અર્નિંગ્સ ઇમ્પ્રુવમેન્ટ થયો ને 50% બેનિફિટ રીરેટિંગ થયો. આવી રીતે જ ઘણા એક્ઝામ્પલ આવી શકે છે જે આ ઇન્ડેક્સ જનરલી આ ઇન્ડેક્સ રાઇટ રિપ્રેઝન્ટેશન નથી, કારણ કે આ ઇન્ડેક્સના ઉપર બનવા જઈશ તો જે તમને દેખાશે એ છે કે આ સસ્તું છે 10-11 પણ આઈડિયા એ નથી કે આપણે સસ્તું પોર્ટફોલિયો બનાવવું. આપણે એક અલગ તરીકે એને રન કરવાના છે જે આપણે કહીએ છીએ ઇન્ટરનલી રેટ ઓફ ચેન્જ, જે આગળવાળી સ્લાઇડમાં હું તમને એક્સપ્લેન કરીશ. એ ઉપરાંત જનરલી સૌથી મોટી મિસ્ટેક જ્યારે બી આપણે વેલ્યુ ફંડ યા વેલ્યુ નામનું પોર્ટફોલિયો બનાવવા જઈએ તો આવે છે વેલ્યુ ટ્રેપ. વેલ્યુ ટ્રેપ એટલે શું? જે આપણે સમજ્યા કે જે સસ્તું છે ને આપણે લઈને બેસી ગયા પણ એમાં કોઈ ડેવલપમેન્ટ જ નહીં થયું તો એના ભાવ નહીં વધે. ફોર એક્ઝામ્પલ, અગર તમે આજની તારીખમાં અગર 10 વર્ષ પહેલાં પ્રહલાદ જગ્યા પર જાત તો એટલું ખાસું ડેવલપમેન્ટ નહોતું થયું, પણ આજની તારીખમાં ઘણું ડેવલપમેન્ટ ત્યાં થઈ ગયું છે. આજની તારીખમાં પ્રોપર્ટી પ્રાઇસ ત્યાં ઘણા વધી ગયા છે. જો ત્યાં ડેવલપમેન્ટ જ ના થત ને ત્યાં તમે પ્રોપર્ટી લીધી હોત તો ભાવ વધે કે ના વધે? મુશ્કેલ છે ને વધવા માટે. તો જનરલી આપણે વેલ્યુ ટ્રેપ એટલે શું કે આપણે સમજ્યા કે આ તો સસ્તું છે, આપણે ત્યાં લઈ લેવું છે, પણ ત્યાં કંઈ ડેવલપમેન્ટ જ નહીં થયું, કાંઈ ચેન્જ જ નહીં થયું, એટલે આપણા રિટર્ન્સ બન્યા નહીં યાર, એને ટ્રિગર કંઈ મળ્યું નહીં ઉપર જવા માટે. મોટી પ્રોબ્લેમ શું થાય છે? સ્ટ્રક્ચરલ ડિક્લાઇન. એટલે આપણને લાગ્યું કે આ સેક્ટર સારું છે, આજની તારીખમાં બધાને લાગે છે કે આઈટી પડી ગયું છે, આઈટી લેવાય. આપણા માઇન્ડમાં શું આવે છે? આઈટી સસ્તું થઈ ગયું છે. અને જનરલી આપણે કીધું બે તરીકે આપણા રિટર્ન બને, અર્નિંગ્સથી અને વેલ્યુએશનથી. ત્રીજો એલિમેન્ટ આવે છે કે આ કંપની જીવિત રહેશે કે નહીં, કે સેક્ટર જીવતું રહેશે કે નહીં. જે રીતે એઆઈમાં ડેવલપમેન્ટ થઈ રહી છે હજી સુધી કન્ફર્મેશન નથી કે એઆઈ મોંઘું પડશે કે સસ્તું પડશે. એઆઈ ફાસ્ટ છે પણ એ ફાસ્ટની જોડે સસ્તું છે કે મોંઘું છે એ ખબર નથી. હવે ફાસ્ટ છે એની કારણે આપણે પેનિક થઈ ગયા કે જે આઈટી કંપનીને આટલા કલાકો લાગે કે આટલા માણસો લાગે એ સોફ્ટવેર બનાવવા માટે, એ સડનલી બહુ ફાસ્ટ થઈ જશે તો નંબર ઓફ આવર્સ કલાક ઓછા લાગશે, તો આઈટી કંપનીના રેવન્યુ બી તો ઓછા થઈ જશે, કારણ કે એ તો કલાકના હિસાબે ચાર્જ કરે છે પ્રોગ્રામ બનાવવા માટે. પણ ઘણીવાર ખાલી સ્પીડ એનો આન્સર નથી હોતો, એનો આન્સર કોસ્ટ બી હોય છે. કે અગર આપણે એઆઈથી સોફ્ટવેર બનાવવા જઈએ ને આપણે માણસથી સોફ્ટવેર બનાવવા જઈએ એ બંનેના અંતરે કોસ્ટ બહુ મોટું ગેપ હોય અને સમજો એઆઈ મોંઘું પડે ને માણસો સસ્તા પડે તો આપણે એ જ કહેવાના છે કે જે માણસોથી બને છે એ બનવા દો, જેને ટાઈમ ઓછું લાગે છે યા જેને જોઈએ છે કે ફાસ્ટ બને એને આપણે એઆઈ થ્રુ હાઈ પ્રાઇસ ઉપર ચાર્જ કરશું, નહીં તો પછી આપણે માણસ થ્રુ લો પ્રાઇસ. પણ આ હજી સુધી ક્લિયર નથી ને જ્યાર સુધી આ ક્લિયર નહીં રહે ત્યાર સુધી આઈટી સેક્ટરને એક ક્વેશ્ચન માર્ક રહેશે કે આની માટે આ પરમનન્ટ પ્રોબ્લેમ છે કે આમાંથી બહાર આવી શકે છે. આમાંથી બહાર આવવાનું રીઝન એ લોકોને એક જ હશે કે એ લોકો બી એઆઈ અડોપ્ટ કરવા લાગે, પણ એ દરમિયાન એ લોકોની બી કોસ્ટ ચેન્જ થશે પ્લસ રેવન્યુ બી થોડા ઓછા થશે. તો આપણે અહીંયા શું જોયું? સ્ટ્રક્ચરલ ડિક્લાઇન, કે એની ગ્રોથ લગાતાર લાસ્ટ 3 વર્ષથી નીચે આવે છે. એમ જ આપણે હજી એક છે ટેકનોલોજી ડિસ્રપ્શન, જે આપણે એઆઈની વાત કરી. પીક સાયકલ અર્નિંગ્સ. જનરલી ઘણીવાર આપણે કમોડિટીમાં જોઈએ છે કે પ્રોફિટ વધે છે. કમોડિટી એટલે તમારા માઇન્ડમાં એક વેવ તરીકે આવે કે અમુક વાર ઓછું પ્રોફિટ, અમુક વાર વધારે પ્રોફિટ, કંટ્રોલમાં ન હોય પ્રોફિટ. સ્ટીલના